હું ખૂબ જ ગરીબ અને મજબૂર માણસ હતો. ગરીબ તો હું કિસ્મતથી હતો, પરંતુ મજબૂર પોતાની ભૂલના કારણે હતો. કારણ કે મેં એક એવી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા જેના દિલમાં બિલકુલ પણ દયાની લાગણી નહોતી. મારી માં અને મારા પરિવારના લોકો માટે તો બિલકુલ પણ નહોતી. અમે લોકો ખાનદાની કચરો ઉઠાવવા વાળા લોકો હતા. અમે લોકો આ જ કામ કરતા હતા. અમારો સમાજ પણ આવું જ કામ કરતો હતો. પરંતુ જ્યારે મેં મારી પત્ની સાથે લગ્ન કર્યા તો તેણે મને આ કામ કરવાની ના પાડી દીધી અને મહેનત મજૂરી પર લગાવી દીધો. હવે હું મહેનત મજૂરી કરતો હતો, પરંતુ મારી માં હજી પણ એ જ કામ કરતી હતી. મેં એક દિવસ મારી માને કહ્યું કે તમે આ કામ કરવાનું છોડી દો. તો મારી માએ કહ્યું કે જો હું આ કામ કરવાનું છોડી દઈશ તો હું મારો ખર્ચો કેવી રીતે પૂરો કરીશ? તારી પત્ની તો તારી પાસે 1 રૂપિયો પણ નથી છોડતી કે તું મને આપી શકે. મારા પણ ઘણા ખર્ચા હોય છે, દવાઓ લેવાની હોય છે. મેં મારું મોઢું નીચું કરી દીધું કારણ કે આ સાચું હતું. મારી પત્ની મારી પાસે 1 રૂપિયો પણ નહોતી છોડતી. તે મને કહેતી હતી કે એક દિવસની મજૂરી લાવીને મારા હાથ પર મૂકો. ઘર મારે ચલાવવાનું છે અને આ ઘર ચલાવવાની વ્યવસ્થામાં તે મારી માના ખર્ચા નહોતી ગણતી. મારી માં પણ આ જ કામ કરવા મજબૂર હતી. તેની પાસે એક લાકડાની લારી હતી, જેને સાથે લઈને તે બહાર નીકળી જતી અને ધીમે ધીમે આસપાસના એરિયામાં ફરતી રહેતી હતી. તે લોકોના ઘરેથી ભંગાર અને નકામી વસ્તુઓ એકઠી કરતી હતી. હવે મોટા ભાગના લોકો તેને ક્યારેક એમ જ પૈસા આપી દેતા હતા, કારણ કે તેઓ વિચારતા હશે કે આ એક વૃદ્ધ મહિલા છે અને બિચારી આ કામ કરી રહી છે. બની શકે છે કે તેઓ મને બદદુઆ પણ આપતા હશે કે ખબર નહીં કોની માં છે, જેના બાળકોએ તેને આ કામમાં લગાવી રાખી છે. પણ હું મજબૂર હતો. તેને માત્ર એટલું જ કહી શકતો હતો કે તે આ કામ છોડી દે, પરંતુ તે નહોતી છોડતી. જ્યારે મારી પત્નીએ મને સારા સમાચાર આપ્યા કે તે માં બનવાની છે, તો હું ખુશ થઈ ગયો. મેં કહ્યું કે ચાલો, મારું બાળક પણ આ દુનિયામાં આવી જશે. જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે કદાચ મારી પત્નીનું હૃદય પણ પીગળી જશે, કારણ કે જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવાની પીડામાંથી પસાર થાય છે અને જ્યારે તે બાળકની સંભાળ લે છે, ત્યારે તે પોતાને ભૂલી જાય છે. અત્યારે તો મારી પત્નીને પોતાની ઉપર જ ખૂબ વધારે પ્રેમ હતો. તે કહેતી હતી કે જો તું આ કચરા વાળું કામ કરીશ તો પછી હું તારી સાથે નહીં રહું, કારણ કે મને તારા શરીરમાંથી ખરાબ ગંધ આવે છે. એટલા માટે તે મારી પાસે રોજ વાળી મજૂરી કરાવતી હતી, જે વધુ મુશ્કેલ હતું. એક કામ જે હું વર્ષોથી કરતો આવ્યો હતો અને મને તેની આદત હતી, અને જો જોવામાં આવે તો બંને કામમાં સરખા જ પૈસા મળતા હતા. ક્યારેક કામ મળતું હતું, ક્યારેક નહોતું મળતું, પરંતુ પોતાનું કામ તો વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે કરે છે. કામ જેવું પણ હોય, માણસ કામ કરે તો છે ને. કમસે કમ હું ચોરી તો નહોતો કરતો, અથવા તો હાથ ઉપર હાથ રાખીને તો નહોતો બેસી રહેતો. જેવું પણ હતું, પોતાનું કામ હતું. મારી પાસે મારું પોતાનું કામ હતું, જે મને કરવાનું સારું લાગતું હતું. અને મારી પત્નીએ મને કહ્યું કે જો તું આ કચરા વાળું ગંદુ કામ કરીશ તો હું તને છોડીને જતી રહીશ. અને તે મારી માને પણ કહેતી હતી કે આખો દિવસ ખબર નહીં ક્યાં ફરતા રહે છે. તેમના શરીરમાંથી દુર્ગંધ આવે છે. આમને કે બહારથી આવીને તરત નહાવાનું રાખે. તે મારી માના કપડાં પણ નહોતી ધોતી. એક દિવસ તો તે મારી માના કપડાને લાકડી ઉપર રાખીને એવી રીતે લઈને જઈ રહી હતી કે જાણે કંઈક ખૂબ જ ગંદી વસ્તુ હોય. મેં કહ્યું કે શું થઈ ગયું છે તને, શું કરી રહી છે? તો તેણે કહ્યું કે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે આ કપડામાંથી. છી! તે સ્ત્રીને કહો આ કામ છોડી દે.
તો મેં કહ્યું કે જો તું તેનો ખર્ચો પૂરો કરીશ તો તે આ કામ છોડી દેશે. તો તે કહેવા લાગી કે હું શું કામ ખર્ચો પૂરો કરું? હું તો પોતે માં બનવાની છું. મારી પાસે પૈસા નહીં હોય તો હું મારા ખર્ચને કેવી રીતે પૂરો કરીશ? હું કંઈ ખાઈશ નહીં તો તારું બાળક નબળું જન્મશે. પછી જો આ બાળકને કંઈક થઈ જશે તો કોણ જવાબદાર હશે? મારી પત્નીએ મને સંપૂર્ણ રીતે પ્રવચન આપવાનું શરૂ કરી દીધું, પરંતુ મારી માના હકમાં કોઈ વાત ના કરી. હું ખૂબ જ મજબૂર થઈ ગયો હતો. હું એક વ્યક્તિ બની ગયો હતો જે જાણતો હતો કે તે મજબૂર છે. તે કંઈક કરી પણ શકતો હતો, પરંતુ નહોતો કરી શકતો. પોતાની પત્નીને સમજાવી શકતો હતો, તેના ઉપર હાથ ઉઠાવી શકતો હતો, તેને સમજાવવા માટે શક્તિનો ઉપયોગ કરી શકતો હતો, કારણ કે તે ખૂબ વધારે ખોટું કરી રહી હતી, પરંતુ નહોતો કરી શકતો કારણ કે તે મને છોડી દેવાની ધમકીઓ આપતી હતી અને હવે તે મારા બાળકની માં બનવાની હતી. મને બાળકોનો ખૂબ જ શોખ હતો. મેં એક દિવસ મારી માને પણ આ બધું જણાવ્યું તો તેણે કહ્યું કે પોતાના બાળકોને તો દરેક લોકો પ્રેમ કરે છે. હવે તારું બાળક થવાનું છે, તું પિતા બનવાનો છે. હવે તને ખબર પડશે કે અમે કેટલી મુશ્કેલીથી તને પેદા કર્યો અને ઉછેર્યો છે. એવું નહોતું કે મને મારી માની ચિંતા નહોતી, પરંતુ હું પણ તો મુશ્કેલીમાં ફસાયેલો હતો. એક બાજુ પત્ની હતી અને બીજી બાજુ માની જિંદગી હતી જે પસાર થઈ ગઈ હતી અને પત્નીની સાથે આખી જિંદગી પસાર કરવાની હતી. હું પૂરી કોશિશ કરતો હતો કે મારી પત્નીને કોઈ તકલીફ ના પડે. જે તે કહેતી હતી તે કરતો હતો, કારણ કે જો કોઈ પુરુષને ખુશ રહેવું હોય તો પહેલા તેણે પોતાના ઘરની સ્ત્રીને ખુશ રાખવી પડે, નહીં તો તે ગમે તેટલો ખુશ હોય, તેની ખુશી કોઈ કામની નથી. તે ખુશીથી ઘરે આવે, પત્ની મોઢું ફુલાવીને બેસી હોય, કાં તો ગુસ્સો કરે, ઝઘડો કરે અથવા તો રડવાનું શરૂ કરી દે. કોઈ પણ સંજોગોમાં સમસ્યા ફક્ત પુરુષને જ થાય છે. તેણે જ બધું સહન કરવું પડશે. મારો તો આ જ વિચાર હતો. એટલા માટે મારી પત્નીને ખુશ રાખતો હતો, જેથી તે મને પણ ખુશ રહેવા દે, પરંતુ તેમ છતાં પણ તે ક્યારે ખુશ નહોતી રહેતી. પહેલા તો તેણે મારી માના કામથી સમસ્યા હતી કે તે આ કામ કેમ કરે છે, છોડી કેમ નથી દેતા, અને પછી તેને એ વાતથી પણ સમસ્યા હતી કે તેમના કપડાં ગંદા હોય છે. તે તેમની ભંગારની લારી આપણા ઘરમાં શા માટે ઊભી રાખે છે? અને પછી તે એવું કહેવા લાગી કે તું તેમને ક્યાંક મૂકી કેમ નથી આવતો? તો મેં કહ્યું કે હું તેમનો એકનો એક પુત્ર છું, કોઈ બીજો ભાઈ નથી જેની પાસે મૂકી આવું. કેવી વાત કરે છે? તો તે કહેવા લાગી કોઈ અન્ય સંબંધી હોય તેની પાસે મૂકી આવ. મેં કહ્યું કે આજકાલ સગા સંતાનો માને નથી રાખતા, તો કોઈ સંબંધી કેવી રીતે રાખે? મેં તેની સામે ઈશારો કર્યો હતો અને તે તરત જ સમજી ગઈ અને અમારો ફરીથી ઝઘડો થઈ ગયો. મારી પત્ની કહેવા લાગી કે હું છું હવે તારી જિંદગી અને મારું સંતાન. હું તને દીકરો પેદા કરીને આપીશ જે તારો વંશ આગળ વધારશે, અને મારી સાથે જ તારે આખી જિંદગી રહેવાનું છે. તારી માએ તારા માટે જે કંઈ પણ કર્યું તે બધું વીતી ગયું છે. હવે શું તે વિચારીને રડતો રહીશ? જો વીતી ગયેલી ક્ષણોમાં જ જીવવું હતું તો પછી મારી સાથે લગ્ન કેમ કર્યા હતા? કંઈ પણ કરીને આ સ્ત્રીને અહીંયાથી કાઢ, નહીં તો તેમનું આ કામ બંધ કરાવ અને તેમને કહેવાનું રાખ કે દરરોજ નહાવાનું રાખે. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે કોઈ અન્ય સ્ત્રી, અને એ પણ મારી પત્ની મારી માં વિશે આવી વાત કરશે. મને એ દિવસ યાદ છે જ્યારે એકવાર હું મારી માં સાથે નળ ઉપર પાણી ભરવા ગયો હતો અને ત્યાં કોઈ સ્ત્રી મારી માનું અપમાન કરી રહી હતી. મારી માં લડાઈ ઝઘડો કરવા વાળી સ્ત્રી નહોતી, એટલા માટે ચૂપ રહીને તેની વાતો સાંભળી રહી હતી.
પરંતુ મને એટલો ગુસ્સો આવ્યો હતો કે મેં તે સ્ત્રી ઉપર હુમલો કરી દીધો હતો. તેને ગળેથી પકડી લીધી હતી અને મારી માએ મને છોડાવીને મારા જ મોઢા ઉપર થપ્પડ માર્યો અને કીધું, આવું ના કરાય. હું એ જ છોકરો હતો જે પોતાની માં વિરુદ્ધ એક પણ શબ્દ ના સાંભળી શક્યો જ્યારે હું તે સમયે માત્ર 8 વર્ષનો હતો અને હવે હું મારી પત્ની પાસેથી દરરોજ વાતો સાંભળતો હતો. મને સમજાતું નહોતું કે શું કરું. માં પણ દબાયેલા શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતી હતી. એ બિચારી પણ શું કરતી તેનું મારા સિવાય કોણ હતું. જ્યારે મારી પત્નીનો 7મો મહિનો શરૂ થયો ત્યારે મહોલ્લાના ડોક્ટરે કહ્યું કે તમારા બાળકમાં કોઈ સમસ્યા છે. તમારી પત્નીની ડિલિવરી આસાન નહીં થાય. ખૂબ વધારે સમસ્યા થઈ શકે છે. તેથી તમે તેને હોસ્પિટલ લઈ જાઓ. હું પહેલેથી જ માનસિક રીતે તૈયાર હતો કે તેને હોસ્પિટલ લઈ જઈશ. સરકારી હોસ્પિટલ પણ હાજર હતી, પરંતુ મારી પત્નીએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે તેને સરકારી હોસ્પિટલમાં નથી જવું. અને આ વખતે મેં તેને કહી દીધું કે મારી પાસે એટલા પૈસા નથી કે હું તને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈને જઈ શકું. હું એક મજૂર છું અને તે કારખાનું મારું નથી. ત્યાં હું મજૂર તરીકે કામ કરું છું. પણ મારી પત્નીની હજુ પણ એ જ જીદ હતી, પણ એ જીદ હું પૂરી નહોતો કરી શકતો. હું એ જાણતો હતો, તેથી મેં તેને સમજાવવાનું શરૂ કરી દીધું અને વિચાર્યું કે જ્યારે સમય આવશે ત્યારે બાળકનો જન્મ થઈ જ જશે અને પછી જો તેને મારી સાથે ઝઘડો કરવો હોય તો કરતી રહે. પરંતુ અત્યારે હું એટલા પૈસા ક્યાંથી લઈને આવું કે તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈ શકું. આ શક્ય ન હતું. તેની દરેક વાત સ્વીકારી શકું, પરંતુ હું ક્યાંયથી આટલા પૈસાની વ્યવસ્થા નહોતો કરી શકતો. મારી પત્નીએ મને છેલ્લા મહિનામાં પણ ખૂબ જ હેરાન કર્યો. માને પણ ખૂબ જ ટોણા માર્યા અને પછી તે દિવસ આવી ગયો જ્યારે મારા બાળકને આ દુનિયામાં આવવાનું હતું. ડોક્ટરે તેને તપાસીને કહ્યું કે ઓપરેશન થશે. અમે લોકો સરકારી હોસ્પિટલમાં જ ગયા હતા. ડોક્ટરે મને પહેલેથી જ જણાવી દીધું હતું કે તમારી દીકરી છે, કારણ કે તેણે બોલતી વખતે કહ્યું હતું કે બાળકીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. મારી પત્નીને ખૂબ ઘમંડ હતો કે તે એક પુત્રને જન્મ આપશે, પરંતુ અમારે ત્યાં એક પુત્રીનો જન્મ થઈ રહ્યો હતો. મને આ વાતથી કોઈ સમસ્યા નહોતી. કદાચ મારી પત્નીને હોઈ શકે. મારા માટે તો આ મારી સંતાન હતી, મારું પહેલું સંતાન, જેને હું ખૂબ વધારે પ્રેમ કરતો હતો. ડોક્ટરે કહ્યું કે મામલો વધુ ખરાબ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ઓપરેશન કરવું પડશે. તેમણે ઓપરેશન તો કરી દીધું અને દીકરી પણ સારી હતી. મારી માં મારી સાથે જ હતી, જે વારંવાર પ્રાર્થના કરી રહી હતી. મેં વિચાર્યું કે જો આજે માં ના હોત તો અમારા સંતાન માટે પ્રાર્થના કોણ કરતું. આ ક્ષણે તો બધું બરાબર લાગતું હતું. ડોક્ટરે કહ્યું કે તમારી દીકરી એકદમ ઠીક છે, પરંતુ થોડીવાર પછી તેમણે કહ્યું કે તમારી પત્ની સાથે કંઈક અજીબ સમસ્યા થઈ રહી છે. તેના શરીર ઉપર વિચિત્ર નિશાન દેખાવા લાગ્યા છે. એવું લાગે છે કે જે લોહી અમે તેમને ચડાવ્યું હતું તેણે રિએક્શન કરવાનું ચાલુ કરી દીધું છે અને તેમના ફેફસા બંધ પડી રહ્યા છે. અચાનક મારી પત્નીની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ. તેમણે કહ્યું કે તેને વેન્ટિલેટરમાં નાખવી પડશે અને વેન્ટિલેટરની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. વેન્ટિલેટર ખરાબ થઈને બંધ પડ્યું છે, કારણ કે આ સરકારી હોસ્પિટલ હતી અને કોઈ આની પર ધ્યાન નહોતું આપતું. પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવી પડશે. મારી પાસે જે પણ પૈસા હતા તે હું ભેગા કરીને મારી પત્નીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયો અને તેઓએ તેનો જીવ બચાવવા માટે તેને વેન્ટિલેટરમાં નાખી પણ દીધી. અને ત્યાર પછી તેઓએ કહ્યું કે તમારે આના પૈસા આપવા પડશે, કારણ કે વેન્ટિલેટરના તો ઘણા બધા પૈસા હોય છે. મેં કહ્યું હું ગરીબ માણસ છું,
તો તેમણે કહ્યું કે અમે ગરીબોના ફંડમાંથી તમારી ફી અડધી કરી દઈએ છીએ, પરંતુ ત્યાંની અડધી ફી પણ મારા માટે એટલી બધી હતી કે તે ચૂકવતા કદાચ હું પોતે જ અડધો થઈ જતો. હું ખૂબ જ ખરાબ રીતે પરેશાન હતો. હું રડી રહ્યો હતો. હું એક પુરુષ થઈને આંસુ વહાવવા લાગ્યો, કારણ કે મારા માટે આ પરિસ્થિતિ ખૂબ જ અજીબ હતી. પત્ની મૃત્યુના મોંમાં પડી હતી અને મારી પાસે 1 રૂપિયો પણ નહોતો. ડોક્ટર પૈસા માંગી રહ્યા હતા. દીકરી ત્યાં બીજી હોસ્પિટલમાં પડી હતી. ડોક્ટરે કહ્યું હતું કે ઓપરેશનથી થઈ છે, તો આને અત્યારે 1 દિવસ સુધી અહીંયા જ મશીનમાં રાખવી પડશે. ત્યારે જ મારી માએ મારા ખભા ઉપર હાથ મૂક્યો. મને લાગ્યું કે મારી માં મને સાંત્વના આપવા માટે આ બધું કરી રહી છે. ઠીક છે, સાંત્વનાથી વ્યક્તિને સારું મહેસૂસ થાય છે, પરંતુ તે સમયે મારે સાંત્વનાની જરૂર નહોતી. મારે પૈસાની જરૂર હતી. જ્યારે મારી માએ મારા ખભા ઉપર હાથ મૂક્યો તો મેં તેનો હાથ હટાવી દીધો અને મેં કહ્યું કે માં, બસ તું એક બાજુ બેસી જા, હું ખૂબ જ વધારે પરેશાન છું. તો તેણે મને કહ્યું કે ઘરે જા અને મારી ભંગારની લારી તોડી નાખ, તારી બધી પરેશાની દૂર થઈ જશે. તો મેં કહ્યું કે શું મતલબ છે તારો? આ શું કહી રહી છે તું? તો તેણે કહ્યું કે બસ એવું જ કર, મારી વાત માની લે. હું ઘરે ગયો અને મેં તે ભંગાર વાળી લારીને જોઈ, જે ઉપરથી નાની લાગતી હતી પરંતુ નીચેથી ઘણી મોટી હતી. જાણે તેની અંદર કોઈ સામાન રાખવાની જગ્યા બનાવેલી હોય. વાસ્તવમાં આ લારી કુલ્ફી વાળી લારી હતી, જે અમને ઓછી કિંમતમાં મળી હતી. કુલ્ફી વાળી લારીની અંદર ઘણી જગ્યા હોય છે, જેમાં કુલ્ફીઓ જામે છે. એ જ જગ્યા ભરેલી હોય છે. મેં માના કહેવાથી તે લારીને તોડી નાખી તો સામેનું દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. તેની અંદર બહુ બધા પૈસા હતા. મારી માં જે પૈસા ભેગા કરતી હતી તે એ જ લારીમાં મૂકતી હતી. મારી માએ મને આજે આટલી મોટી મુશ્કેલીમાંથી કાઢી નાખ્યો. મેં તે પૈસા ભેગા કર્યા અને તે પૈસાથી મેં પોતાની પત્નીનો ઈલાજ કરાવ્યો. મારી માએ કહ્યું કે આ બધા પૈસા હું ભેગા કરી રહી હતી અને મારે ક્યાં લઈ જવાના હતા, તારા માટે ભેગા કરી રહી હતી. આ મારી ખબર નહીં કેટલા વર્ષોની કમાણી છે. તે પૈસા લાખોમાં હતા. હું તો આશ્ચર્યમાં પડી ગયો હતો કે મારી માં પાસે આટલા બધા પૈસા હતા. મારી પત્નીને હોશ આવ્યો તો તે ગુસ્સો કરવા લાગી અને કહેવા લાગી કે કેમ મને પહેલા ગંદી હોસ્પિટલમાં લઈ ગયા હતા. મારી ખરાબ હાલત હતી. મને કેટલા દિવસો પછી ભાન આવ્યું છે. તારી માએ તને સલાહ આપી હશે અને હવે જ્યારે મરવાની હતી તો અહીંયા લઈ આવ્યા છો. તારી માની નજર લાગી છે. દરેક વખતે તે મને અજીબ નજરથી જોતા રહેતા હતા. આ સિવાય તેમનું બીજું કોઈ કામ નહોતું. આજે મેં મારી પત્નીને ખૂબ સંભળાવ્યું. જો કે તે હજુ પણ બીમાર હતી. તે હમણાં જ હોશમાં આવી હતી. તે મૃત્યુના મોંમાંથી નીકળીને આવી હતી. પરંતુ મેં તેને કહ્યું કે તને શરમ આવી જોઈએ. મારી માને લીધે આજે તું જીવતી છે. તેણે પોતાના ભેગા કરેલા પૈસા તારા ઈલાજ માટે ના આપ્યા હોત તો તું અત્યાર સુધી મરી ગઈ હોત અને આટલા દિવસોથી તારી દીકરીને પણ મારી માં જ સાચવી રહી હતી. એ જ લારી જેને તું ગંદી કહેતી હતી, એ જ કામ જેને તું ગંદુ કહેતી હતી, આજે તેના કારણે જ તારો જીવ બચ્યો છે. કોઈ કામ ગંદુ નથી હોતું, કોઈ કામ નાનું નથી હોતું. વ્યક્તિનો વિચાર ગંદો હોય છે. વ્યક્તિનો વિચાર નાનો અને મોટો હોય છે. અને આની મિસાલ તું પોતે છે. જ્યારે મેં મારી પત્નીને આ બધું જણાવ્યું તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તેનો મરેલો આત્મા જાગી ગયો. તેણે તરત જ મારી માની માફી માંગી. જ્યાં સુધી તે હોસ્પિટલમાં રહી ત્યાં સુધી મારી માએ જ તેની સેવા કરી. તે પછી તે ઘરે આવી ગઈ. ઘરમાં પણ અમારે તેનું ખૂબ ધ્યાન રાખવાનું હતું.
મારી માં બધું કરતી રહી, દીકરીને પણ સાચવતી રહી અને તેને પણ, પરંતુ હવે તેનું અને મારી માં વચ્ચે ખૂબ સારું બનવા લાગ્યું હતું. તે મારી માની ખૂબ ઇજ્જત કરતી હતી. તેને માં પણ કહેતી હતી, જ્યારે પહેલા તો તેણે ક્યારેય માને માં કહીને નહોતી બોલાવી. હવે મારી પત્નીને અહેસાસ થઈ ગયો હતો કે ઘરમાં વડીલોનું હોવું કેટલું જરૂરી હોય છે અને કોઈ પણ કામ નાનું નથી હોતું. જો તમે મહેનત કરી રહ્યા છો તો તેનું ફળ જરૂર મળે છે. હવે તે મારી માં સાથે ખૂબ સારી રીતે રહે છે. તે કોઈ પણ બાબતમાં ખરાબ નથી બોલતી, પરંતુ મારી માની ખૂબ સેવા કરે છે. મારી માં પણ તેનું ખૂબ વધારે ધ્યાન રાખે છે. તેથી મિત્રો, હું તમને બધાને એ જ કહેવા માંગુ છું કે તમારા માતા પિતાના અધિકારોનું વિશેષ ધ્યાન રાખો, ખાસ કરીને લગ્ન પછી, કારણ કે પછી પત્નીને પણ અધિકાર આપવાનો હોય છે, તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ પત્નીના આગમન સાથે તમારા માતા પિતાને ભૂલશો નહીં, તેમને પણ સમય આપો. જ્યારે તમે સાંજે ઘરે આવો ત્યારે તમારા માતા પિતા સાથે જરૂર બેસો, તેમની સાથે વાત કરો, તેમને તેમની સમસ્યાઓ વિશે પૂછો, તેમની જરૂરિયાતોને પૂરી કરો અને કોશિશ કરો કે જ્યારે તેઓ તેમની જરૂરિયાતો વ્યક્ત ન કરે તો તેમના કહ્યા વગર પૂરી કરો, કારણ કે તેમની જ પ્રાર્થનાથી તમારી આ જિંદગી સ્વર્ગ બનશે. નહીં તો આ જિંદગીમાં પણ નિષ્ફળતા અને આગલી જિંદગીમાં પણ નિષ્ફળતા. અને આ જ રીતે તમારી પત્નીને પણ સમજાવો કે તે તેના સાસુને પોતાની માં સમજે, તેમને માની જેમ પ્રેમ કરે, તેમનું ધ્યાન રાખે. અને આ જ રીતે સાસુએ પણ પોતાની વહુને દીકરી જ સમજવી જોઈએ. તો બસ મિત્રો, જિંદગીના તમામ પ્રશ્નો હલ થઈ જશે. કોઈ પણ ઘરમાં કોઈ નાખુશ નહીં હોય અને ના લડાઈ ઝઘડા થશે. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.